રાજ્યમાં ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। તેવામાં દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના આકલનો શરૂ કરી દીધા છે। કયા વિસ્તારમાં કોને મેદાનમાં ઉતારવા તે વિસ્તારની જનતા શું ઈચ્છી રહી છે તેના સર્વે થઈ રહ્યું છે, જેમાં વલસાડ જિલ્લાની 181 બેઠક એટલે કે કપરાડા વિધાનસભાને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે। પરંતુ 4 વખતથી વિજેતા બનેલા જીતુ ચૌધરીએ અચાનક કોંગ્રેસથી છેડો ફાડતા ભાજપનું કમળ ધારણ કર્યું। ત્યારે શું કહે છે કપરાડા બેઠકનું રાજકીય ગણિત તે પણ જોવું જરૂરી છે। વલસાડ ગુજરાતનો સરહદી જિલ્લો, જેની એક તરફ મહારાષ્ટ્ર તો બીજી તરફ દાદરા અને નગર હવેલી આવેલા છે। આ જિલ્લાનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ ખાસ છે, પરંતુ આજે આપણે જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી કપરાડા વિધાનસભા બેઠકના રાજકીય ગણિતને સમજવાનું છે, કારણ કે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ બેઠક અંગે વાત કરીએ તો આ બેઠક સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી અનુસૂચિત જનજાતિની બેઠક છે। જંગલ અને ડુંગરોનું આધિપત્ય ધરાવતા કપરાડા વિધાનસભા બેઠકમાં કપરાડાના કુલ 128 ગામ, પારડીના 21 અને વાપીના 12 ગામોનો સમાવેશ થાય છે। એટલે કે કપરાડા તાલુકા ઉપરાંત પારડી અને વાપી તાલુકાના ગામોનો પણ સમાવેશ થાય છે। આ બેઠક પર કુલ 2,44,824 મતદારો છે, જેમાં પુરુષ મતદારો 1,24,042 અને મહિલા મતદારો 1,20,782 છે। મહત્વની વાત એ છે કે 2012 પહેલા કપરાડા વિધાનસભાની બેઠક મોટા પોંઢા તરીકે ઓળખાતી હતી। આદિવાસી બહુમત ધરાવતી બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે। અહીં હંમેશા કોંગ્રેસનો પંજો જીતવામાં સફળ થયો છે। ત્યારે આ બેઠક પર યોજાયેલ ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો છેલ્લી 6 ચૂંટણીઓમાં 2002, 2007, 2012 અને 2017માં કોંગ્રેસના જીતુ ચૌધરીએ સતત જીત હાંસલ કરી, જ્યારે 1998માં કોંગ્રેસના બરજુલ પટેલ અને 1995માં ભાજપના માધુભાઈ રાઉતે આ બેઠક પર જીત મેળવી હતી। એટલે છેલ્લી 5 ચૂંટણીઓ પરથી કપરાડા બેઠક પર કોંગ્રેસનો દબદબો છે। ભાજપનું કમળ આ બેઠક પર ખીલી શક્યું નથી। કપરાડા વિધાનસભા 1974-75 થી અમલમાં આવી અને 2012 થી કપરાડા વિધાનસભા તરીકે જાણીતી થઈ। એ પહેલા મોટા પોંઢા વિધાનસભા તરીકે જાણીતી હતી। ઇતિહાસ જોવા જઈએ તો આ કપરાડા તાલુકો હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ વચ્ચે 1995માં બીજેપીમાંથી માધુભાઈ રાઉત ચૂંટાઈ આવેલા અને 1998માં ફરીથી જે ઇલેક્શન આવ્યું એમાં કોંગ્રેસના બરજુલભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા અને 2002 થી છેલ્લી 4 વિધાનસભાની ચૂંટણીમાં જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ તરફી ચૂંટાઈ આવતા હોય છે। આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરવામાં આવે તો તાલુકામાં આદિવાસી સમાજની મુખ્ય 3 પેટા જ્ઞાતિઓનું પ્રભુત્વ જોવા મળે છે, જેમાં સૌથી વધુ વારલી, ત્યારબાદ ઘોડિયા પટેલ અને ત્રીજી જ્ઞાતિ તરીકે કુંકણાનો સમાવેશ થાય છે। મતદારોની દ્રષ્ટિએ જોઈએ તો વારલી સમાજના 85 થી 90,000 મતદાર છે, ઘોડિયા પટેલ સમાજના 60 થી 65,000 મતદાર છે, કુણા સમાજના 50 થી 55,000 મતદાર છે, જ્યારે કોળી પટેલના 10 થી 15,000 મતદાર છે। જો કે આ બેઠક પર જ્ઞાતિવાદની ખાસ અસર નથી જોવા મળતી, કારણ કે આદિવાસી મતદારોએ હંમેશા કુકણા સમાજના જીતુ ચૌધરીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે। જો કે જીતુ ચૌધરીએ છેવાડાના ગામડા સુધી પણ લોકોના સારા કામ કર્યાનું સ્થાનિકો જણાવે છે। તેઓ હંમેશા ગરીબોની સાથે ઉભા રહ્યા છે, જેના કારણે છેલ્લી 4 ટર્મથી તેમનો દબદબો આ બેઠક પર રહ્યો છે। કોંગ્રેસ જોવા જઈએ તો કોંગ્રેસ જીતુભાઈ સિવાય કપરાડામાં કોઈ સક્ષમ ઉમેદવાર તૈયાર જ નહોતો કર્યો। જીતુભાઈની અવેજીમાં કોંગ્રેસ પાસે જે સક્ષમ ઉમેદવાર હોવો જોઈતો હતો એ હાલમાં વિધાનસભામાં દેખાતો નથી। તો છતાં પણ કોઈ ઉમેદવાર સક્ષમ નીકળી આવશે તો કપરાડા વિધાનસભા ખરેખર એક સારી એવી ટક્કર જોવા મળશે। શું કોંગ્રેસ બચાવી શકશે પોતાનો ગઢ? રાજ્યસભાની પેટા ચૂંટણી સમયે જીતુ ચૌધરીએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો। જીતુ ચૌધરી અંગે વાત કરીએ તો તેઓ છેલ્લા 4 વખતથી કપરાડા બેઠક પર કોંગ્રેસમાંથી જીતતા આવ્યા છે। 2017માં જીતુભાઈ ભાજપના બાબુ રાઉત સામે હારતા માત્ર 170 મતની લીડ સાથે જીત્યા છે। જીતુ ચૌધરી કુંકણા સમાજમાંથી આવે છે, છતાં તમામ આદિવાસી સમાજમાં તેમનું માન છે। છેવાડાના લોકો સુધી પણ તેઓ હંમેશા સંપર્કમાં રહ્યા છે, પરંતુ હવે તેઓ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા છે, જેથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે। કપરાડા બેઠક પર બંને પક્ષના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો
ભાજપમાંથી તો હાલ જીતુ ચૌધરીનું નામ મોખરે છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી બાબુભાઈ વારઠા, હરેશ પટેલ, વસંત પટેલ અને સોમાભાઈ બાત્રીના નામ સામે આવી ગયા છે. એટલે કે કોંગ્રેસ પોતાના ગઢને બચાવવા માટે જીતુ ચૌધરીને ટક્કર આપે તેવો ચહેરો ઉતારશે. જીતુભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીએ કપરાડાની 30 શક્તિ કેન્દ્ર, 30 તાલુકા પંચાયતની સર્વે બેઠકોનો પ્રવાસ પૂરો કર્યો છે. તે જ રીતે પારડી તાલુકાની બધી શક્તિ કેન્દ્રનો પ્રવાસ પૂરો થયો છે. દરેક શક્તિ કેન્દ્રમાં વિકાસના કામો પણ જે મંજૂર થયેલા એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયા છે અને દરેક કાર્યકર સંપૂર્ણ રીતે ઉત્સાહિત છે અને આવતા ઇલેક્શનમાં જીતુભાઈ સમગ્ર 8 વિધાનસભાનું જે પેટા ઇલેક્શન છે તેમાં જીતુભાઈને સૌથી વધુ માર્જિનથી કપરાડા જીતાડીએ એવા સંકલ્પ સાથે સૌ આગળ વધી રહ્યા છે. અત્યારે તમે જોયું હશે જીતુભાઈ છોડીને ગયા જ છે તો સૌ મતદાર જાણે જ છે. સાથે તમે અત્યારે જુઓ છો ગઈકાલે અમે ડિસ્કારી જંગલ ગયા ત્યારે રસ્તો એટલો ખરાબ હતો કે અમારી ઇનોવા ગાડી જઈ ન શકી. ત્યાંના લોકો એમ કહે છે કે આ માણસે 4 વર્ષ સુધી આ કામ ન કરી શક્યા તો હવે આવતા દિવસોમાં શું કરી શકવાનું. અને તમે જોયો અત્યારે તમે પાણીની વ્યવસ્થા જુઓ છો, અત્યારે ચોમાસામાં જે નુકસાન થયું છે, ખેડૂતોનું જે અનાજનું જે પાણી ભરાવો થઈ ગયો છે એનું પણ કંઈ વળતર મળ્યું નથી. હાલ પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી અભિયાન તેજ કર્યું છે. ભાજપે જીતુ ચૌધરીને પોતાનો ઉમેદવાર તરીકે આગળ રાખીને પ્રચાર શરૂ કર્યો છે, તો કોંગ્રેસ હજી પણ મૂર્તિયાની શોધમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ કાંટાની ટક્કર માટે કોને મેદાનમાં ઉતારે છે. તો પેટા ચૂંટણી હવે જ્યારે પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રસપ્રદ બનતી જઈ રહી છે. રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટા ચૂંટણીઓ અને તેમાં પણ આજે આપણે વિશેષ બેઠક બોલે છે માં કપરાડા બેઠક પર વાત કરવાના છે. ત્યારે કપરાડા બેઠકનું આખું જે સમીકરણ શું છે, કેવી રીતનો તેનો ઇતિહાસ રહ્યો છે, તે તમામ બાબતો અમે આપને જણાવી, પરંતુ આ જ મુદ્દા પર ચર્ચા કરવી ખૂબ જ અનિવાર્ય થઈ પડે છે. અને આજ વિષય પર વાત કરવા માટે બ્યુરો ચીફ દેવશી બારડ જોડાયા છે, સંવાદદાતા માનવ ઠાકોર છે આપણી સાથે અને વરિષ્ઠ પત્રકાર હનીફ મહેરી પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. દેવશી, સૌથી પહેલો સવાલ હું આપને જ પૂછવા માંગીશ. આદિવાસી બાહુલ્ય ધરાવતો આખો આ વિસ્તાર અને કપરાડા માટે ખાસ કરીને એવું કહેવામાં આવે છે કોંગ્રેસનો ગઢ છે. પરંપરાગત રીતે કોંગ્રેસ જીતતી આવી છે અને તેમાં પણ એવું માનવામાં આવે છે કે આદિવાસી જે છે તે હંમેશા કોંગ્રેસની એક પરંપરાગત વોટ બેંક પણ માનવામાં આવે છે. હવે તેવામાં જીતુ ચૌધરી છેલ્લી 4 ટર્મથી જેવી રીતે આપણે દર્શકોને પણ બતાવ્યું કે જીતતા આવ્યા છે. જીતુ ચૌધરીનો પક્ષ પલટો કરવો, કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું. ભારતીય જનતા પાર્ટીની પણ એક વચ્ચે વાત એ ઉમેરી દઈએ કે ખાસ કરીને આખી આ જે રમત રમાઈ છે, રાજકારણની જે રમત રમાઈ છે, એમાં એક કાંકરે 2 પક્ષી માર્યા. રાજ્યસભા માટે એક ઉમેદવાર તેમને જોઈતા હતા જે કોંગ્રેસનો ધારાસભ્ય ઓછો કરે, તો તેમણે જીતુ ચૌધરી પર પસંદગી ઉતારી. કોંગ્રેસની પરંપરાગત બેઠક નહીં જીતી શકાય તેવું ક્યાંક ને ક્યાંક માનતા હતા, એટલે જીતુ ચૌધરીને જ પોતાની પાસે લઈ આવ્યા. હવે આખા આ સમીકરણો જે રચાયા છે તેમાં કેવી રીતે જોઈ રહ્યા છો આ પેટા ચૂંટણીને આપ? જી તોરણ, ખાસ કરીને જે પેટા ચૂંટણી છે એ એક તો ભાજપની રીતે જોઈએ તો ભાજપ માટે ખૂબ પડકારજનક છે. એક નવા પ્રમુખ આવી ચૂક્યા છે. નવા પ્રમુખે 182 સીટની વાત કરી છે કે 182 સીટ પર અમે જીતીશું નેક્સ્ટ ચૂંટણીમાં. તો એ ચૂંટણીમાં જીતવા માટેનું આ જે છે સેમીફાઇનલ છે પાટીલ માટે, એટલે કે કોઈ પણ રીતે આ સીટ જીતવી જરૂરી બની જાય છે. બીજી વસ્તુ છે પાટીલનો મત વિસ્તાર છે, એટલે કે જે દક્ષિણ ગુજરાતમાં પાટીલનો જે દબદબો છે એ દબદબામાં આ સીટ આવે છે, કપરાડા સીટ, એટલે એના માટે પણ એક મહત્વની બની જાય છે. હવે ત્રીજો મુદ્દો એ છે કે જે જીતુ ચૌધરી કે જે 4 ટર્મથી કપરાડા સીટ ઉપર જીતતા આવ્યા છે, જીતુ ચૌધરી જીતતા આવ્યા છે, એમાં એક કારણ એ છે કે જીતુ ચૌધરીનો પોતાનો જે વટ જે છે અથવા તો પોતાનો જે લોક સંપર્ક છે, લોકોના કામ જે છે, ખાસ કરીને વિરોધ પક્ષમાં તેઓ હતા એટલે સીધી રીતે એવા મોટા કામ નથી કરી શક્યા, પરંતુ એ જે છે નાના નાના કામ લોકોના કર્યા છે અને એનું રિફ્લેક્શન એની જે સીટ ઉપર પડ્યું છે અને જીતતા આવ્યા છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના બેનર વગર એને ભાજપમાં જવાનું છે અને ભાજપમાંથી જીતવાનું છે. પહેલી વાત એ છે કપરાડા અને કપરાડાની આસપાસની જેટલી સીટો છે એ તમામ સીટો છે કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ કપરાડાનો ઇતિહાસ જોશો તો અત્યાર સુધી ભાજપ એક જ વાર જીત્યું છે. 1998ના સમય દરમિયાનની વાત કદાચ છે કે ત્યારે ભાજપ જીત્યું છે, ત્યારબાદ કોંગ્રેસ જ જીતી આવી છે. પછી જીતુ ચૌધરી હોય કે પછી બીજો કોઈ જીતતો હોય, તો આ સંજોગોમાં જીતુ ચૌધરીએ ફરી એકવાર એ સાબિત કરવાનું છે કે હું ભાજપમાં હોઉં કે કોંગ્રેસમાં લોકો મને વોટ આપે છે અને મારા કામને વોટ આપે છે, એ સાબિત કરવાનું છે. પરંતુ બીજી વાત એ છે કે ત્યાં જે પ્રચાર થઈ રહ્યો છે, કોંગ્રેસ જે પ્રચાર કરી રહી છે એ છે કે પક્ષપલટુ ધારાસભ્યોનો પ્રચાર છે. બીજી વસ્તુ એ છે પૈસા લઈને આવેલા નેતાઓનો પ્રચાર છે. એટલે ત્યાં જે પ્લેટ ઓફર તમે જોશો,
જે વોટ્સએપ પ્લેટો ફરવા માંડી છે એવી પ્રકારની છે કે પક્ષ પલટું છે, સાથે સાથે એની પર નાણાંનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બંને આરોપમાંથી હેમખેમ નીકળવું એ સૌથી મોટો ચેલેન્જ છે જીતુ ચૌધરી માટે હશે. બીજી વસ્તુ, ત્રીજી મોટો ચેલેન્જ એ હશે કે આ વોટર્સ જે છે એ કોંગ્રેસના પરંપરાગત વોટર્સ છે. એ પરંપરાગત વોટર્સને શિફ્ટ કરવા, ડાયવર્ટ કરવા, પોતાના તરફી લઈ જવા, એ પણ જીતુ ચૌધરી માટે સૌથી મોટો ચેલેન્જ હશે. ત્રીજી વસ્તુ એ છે કે ભાજપ માટે પણ એ ચેલેન્જ હશે કે આ પેટા ચૂંટણી છે એમાં કપરાડાની સીટ છે ભાજપ માટે મજબૂત સીટ માનવામાં આવે છે, કારણ કે જીતુ ચૌધરી ખુદ મજબૂત છે. ભાજપનો પણ ત્યાં દબદબો હમણાં થોડા સમયથી દેખાયો છે. ત્યાંના જે સ્થાનિકો છે, કાર્યકરો છે, અથવા તો જે સ્થાનિક નેતાઓ છે કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં બે ફોર્સ જે છે જીતુ ચૌધરીને મળશે કે નહીં એ સૌથી મોટો સવાલ અત્યારે ત્યાં દેખાઈ રહ્યો છે. જી બિલકુલ. હનીફભાઈ, આપની પાસે હું આવું છું. ખાસ કરીને જે રીતે આપણે અત્યારે આ બેઠકની વિશે ચર્ચા કરી રહ્યા છે, કોઈ પણ વિધાનસભા બેઠક જ્યારે હોય છે ત્યારે રાજકીય ગણિત, રાજકીય સમીકરણો તેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. કેટલા કામ ધારાસભ્યએ કર્યા તે પણ મહત્વપૂર્ણ રીતે સાબિત થતી હોય છે. બેઠકની ખાસ વાત કરીએ તો ક્યાં તો વ્યક્તિ વિશેષ બેઠક હોય છે કે જે માત્ર એ વ્યક્તિ કોઈ પણ પક્ષમાંથી લડે. એવા અનેક ઉદાહરણો છે. અત્યારે આપણે નામની ચર્ચામાં નથી પડતા, પરંતુ માત્ર એ ઉમેદવારના નામ પર લોકો મોહર મારી દે છે. ક્યારેક કોઈ રાજકીય પક્ષની એ પરંપરાગત બેઠક હોય છે. કપરાડા માટે કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપે જો જીતવું હોય અને કોંગ્રેસે પોતાના આ ગઢને ફરી એક વખત બચાવવો હોય તો શું રણનીતિ બંને પક્ષોની હોઈ શકે? વાત કરું તમને જી, તો આ કપરાડા બેઠક છે તે કોંગ્રેસનો ગઢ ગણાય છે. જી, હમણાં સુધી 1995માં માધુરાવ એક જ વખત જીત્યા છે અને એ ભાજપે 4000 જેવી ખૂબ ઓછી લીડથી જીતેલી છે આ બેઠક. છેલ્લી 4 ચૂંટણીથી તમે જુઓ જીતુભાઈ જીતી રહ્યા છે, પણ પહેલી ચૂંટણીમાં એમણે જીતુભાઈએ 25000 માંથી લીડથી એ ચૂંટણી જીતી હતી અને છેલ્લી ચૂંટણી હમણાં 2017માં 170 માંથી જીતી. ટેકનિકલ ક્ષતિ કોઈક આવી રહી છે, સંપર્ક કપાઈ રહ્યો છે હનીફભાઈ સાથેનો, પરંતુ ફરી એક વખત એમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું. માનવ, આપની તરફ આવું છું. ખાસ કરીને આપણે આ બેઠક વિશે જ્યારે ચર્ચા કરી રહ્યા છે, રાજકીય પક્ષો સ્વાભાવિક હવે પોતપોતાની રીતે પ્રચારમાં પણ લાગી ગયા હશે. કોરોનાના આ કાળમાં પ્રચારની પદ્ધતિમાં પણ ફેરફાર બિલકુલ હશે જ હશે, પરંતુ રાજકીય પક્ષો કેવી રીતે આગળ વધી રહ્યા છે, ઉમેદવારોને લઈને શું ચર્ચા થઈ રહી છે? ભારતીય જનતા પાર્ટીનું નામ તો ક્યાંક ક્યાંક નિશ્ચિત આપણે માનીને બેઠા છીએ, પરંતુ કોંગ્રેસમાંથી કયા નામ ચર્ચાઈ રહ્યા છે? જી સંજીવની, જે રીતે કોંગ્રેસ અત્યારે જીતુ ચૌધરીના કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસમાં એક ખાલીપો આવી ગયો હતો, કારણ કે છેલ્લા 4 ટર્મથી જે રીતે જીતુભાઈ જીતતા આવ્યા હતા અને એકલ હાથે તેઓ જીત્યા હતા, એટલે કે જીતુ ચૌધરીના જવાથી કોંગ્રેસમાં ખાલીપો આવી ગયો છે અને હવે તેઓ નવા નામ માટે મથામણ કરી રહ્યા છે. કારણ કે જીતુ ચૌધરી પછી કોણ? 1, 2, 3 એમ 1 થી 4 સુધી તો જીતુ ચૌધરી જ હતા. 5મા નંબરની જે શોધ હતી તે ચાલુ થઈ છે અને તેમાં શરૂઆતમાં જે રીતે કોઈ પણ ચૂંટણી આવે એટલે બધા મૂર્તિયાઓ મેદાનમાં આવી જતા હોય છે. આ વખતે પણ 8 જેટલા નામ હતા. ધીરે ધીરે એ 8 નામમાંથી અત્યારે 2 નામ મુખ્ય છે. એક તો જે હરીશ પટેલ છે અને બીજું બાબુભાઈ વરઠા છે. બાબુભાઈ વરઠા જે વારલી સમાજમાંથી આવે છે, તો હરીશ પટેલ છે એ જોડિયા પટેલ સમાજમાંથી આવે છે. એટલે કે આમ બાબુ વરઠા અને હરીશ પટેલ બંને વચ્ચે અત્યારે કોંગ્રેસ મથામણમાં સર્જાય છે. જો કે સંજીવની, મુખ્ય વાત એ છે કે આ ચૂંટણીઓનો જે મુખ્ય ફંડા છે, એટલે કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે પક્ષ પલટુઓને હરાવવા છે. પક્ષ પલટુઓને હરાવવા માટે જે પ્રકારની એક મુહિમ છેડી છે, પરંતુ જ્યારે પક્ષ પલટાની વાત આવે ત્યારે બાબુભાઈ વરઠા પોતે પણ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે. એટલે કે બાબુભાઈ વરઠાને કોંગ્રેસમાં લાવવામાં આવ્યા છે અને બહુ સ્પષ્ટ છે કે જીતુભાઈને ટક્કર આપે એવું એક જ નામ છે, બાબુભાઈ વરઠા. બાબુભાઈ વરઠા કોંગ્રેસમાં તો આવી ગયા, તેમને ટિકિટ આપવાની શરતે તેઓ આવ્યા હતા, પરંતુ હવે જ્યારે પક્ષ પલટુની વાત આવે છે ત્યારે પક્ષ પલટુનું નામ આવતા જ કોંગ્રેસમાં પણ એક પ્રકારનું મંથન ચાલી રહ્યું છે કે શું ભાજપમાંથી આવેલા બાબુભાઈ વરઠાને ટિકિટ અપાશે તો શું મતદારો નારાજ નહીં થઈ જાય? એ એક મુખ્ય સવાલ કોંગ્રેસના મોવડી મંડળને સતાવી રહ્યો છે. અને જે મુખ્ય વાત એ છે કે જે વર્ષોથી કોંગ્રેસને કર્મનિષ્ઠ કાર્યકરો છે તેઓ માંગ કરી રહ્યા છે કે આવા પક્ષ પલટુઓને ટિકિટ ન આપવામાં આવે. જી સંજીવની.
તો બિલકુલ જે રીતે આ ચર્ચા આખી આ ચાલી રહી છે, હવે કપરાડા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો કેવી રીતે આગળ વધે છે અને આ બેઠકનું આખરે શું થાય છે, જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેના પર પણ તમામ લોકોની નજર રહેશે. હજુ પણ કેટલીક ચર્ચા કરવી બાકી છે. આપ જોડાયેલા રહો અમારી સાથે. રોકાઈએ છીએ બ્રેક માટે. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. ચર્ચામાં સીધા આપણે જોડાઈએ છીએ અને ફરી એક વખત આગળ વધીએ છીએ. દેવશી, આપણે જે રીતે આ ચર્ચા કરી રહ્યા હતા, આ બેઠકને લઈને અનેક સવાલો સ્વાભાવિક તમામ લોકોના મનમાં પણ ઉઠતા હશે. સામાજિક સમીકરણો કેવી રીતે આખી આ બેઠક પર કામ લાગે એમ છે. આપણે શરૂઆતમાં જે રીતે વાત કરી એમ કે આદિવાસી પટ્ટો છે, આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે. હવે જે રીતે જીતુ ચૌધરી છેલ્લી 4 ટર્મથી જીતતા આવ્યા છે, તો જીતુ ચૌધરી એક ચોક્કસ જે એમાંથી આવી રહ્યા છે, સમાજમાંથી આવી રહ્યા છે, તેમની સાથે સાથે અન્ય કયા ઉમેદવારોને ઉતારે છે તો ફાયદો થઈ શકે છે. 2 ઉમેદવારોની જે ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસમાંથી, જો એમાંથી કોઈકનું નામ આવે તો શું સમીકરણો રચાય આપની દ્રષ્ટિએ? જી તોરણ, ખાસ કરીને આપણે જ્યારે આદિવાસીની વાત કરતા હોય ત્યારે સામાન્ય મગજની અંદર સામાન્ય લોકો એવું માને કે આદિવાસી એક સમુદાય, પરંતુ આદિવાસીની અંદર પણ અલગ અલગ ફાટા છે, અલગ અલગ જે પેટા જ્ઞાતિઓ છે એ પ્રકારની પેટા જ્ઞાતિની વાત કરવામાં આવે તો કપરાડા બેઠક ઉપર વરલી સમાજ જે છે એની લગભગ 80 થી 90,000 જેટલી વસ્તી છે અથવા તો વોટર્સ છે એના. ધોળિયા સમાજ જે છે, ધોળિયા પટેલ કહેવાય છે, એ જે છે એના 60 થી 65,000 જેટલા વોટર્સ છે. સાથે સાથે કુકણા સમાજ છે અને એની વસ્તી છે અથવા તો એના જે વોટર્સ છે 50 થી 55,000 છે. એટલે કે આ આદિવાસીના 3 જે પેટા સમાજ છે એની અંદર એનો જે ટોટલ સરવાળો થાય છે 2 લાખની આસપાસ જેટલો થાય છે, 2 લાખથી વધારે પણ થઈ શકે. તો સવાલ એ છે કે આની અંદર જો આદિવાસીની અંદર પેટા જ્ઞાતિના ઉમેદવારોનું ગણિત જોવામાં આવે તો જે કિશન જે પટેલ જે આપણા જે છે જીતુ પટેલ છે એ કુકણા સમાજમાંથી આવે છે. આદિવાસીની અત્યારે જે કપરાડા બેઠક છે અથવા તો એ વિસ્તારની વાત કરવામાં આવે તો વરલી અને કુકણા એ 2 સમાજ છે ગરીબ સમાજની, ગરીબ તબક્કામાંથી આવે છે અથવા તો આદિવાસીમાં પણ ગરીબ કહેવાય એમાંથી એ છે. તો જીતુ પટેલ જે છે એ કુકણા સમાજનો રોલ હોઈ શકે એની સાથે હોઈ શકે, પરંતુ જો ત્યાં કોંગ્રેસ છે બાબુ વરઠાને ઉતારે, એટલે બાબુ વરઠા છે વરલી સમાજમાંથી આવે છે અને વરલી સમાજના સૌથી વધારે વોટર્સ છે, તો એનો એક ફાયદો કોંગ્રેસને મળી શકે એમ છે. વરલી સમાજ સાથે સાથે ધોળિયા સમાજ જે છે એનો પણ ફાયદો મળી શકે છે, કારણ કે 2 લોકો એવા છે, કિશન પટેલ જે છે અથવા તો કિશન પટેલના જે ઉમેદવાર કહેવામાં આવે છે હરેશ પટેલ, એ પણ જે ધોળિયા સમાજમાંથી છે. તો સવાલ એ છે કે ધોળિયા કોંગ્રેસની પાસે જે 2 ઉમેદવારો છે, એક ધોળિયા છે તો એક જે છે વરલી સમાજ છે, સાથે જે ભાજપના ઉમેદવાર જે છે એ જે છે એ આપણે કુકણા સમાજમાંથી છે. તો આ સામાજિક સમીકરણો જોતા એમ કહી શકાય કે ભાજપ કોંગ્રેસ મજબૂત છે, પરંતુ કિશન પટેલ જે છે કિશન પટેલનું જે નેટવર્ક છે અથવા તો કિશન પટેલની જે ત્યાંની વ્યૂહરચના છે એ મુજબ કિશન પટેલ તમામ સમાજ ઉપર હોલ્ડ ધરાવે છે, તો કિશન પટેલના ફાયદામાં જઈ રહ્યું છે. હવે ભાજપ અને કોંગ્રેસ કેવી રીતે પોતાનું વ્યૂહરચના બનાવે છે એની પર સૌથી મોટો મતદાર બંને પક્ષોની શું રણનીતિ છે તે તો ખેર જ્યારે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે કઈ રણનીતિ આખરે કામ લાગી છે. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ તરત જ પરત ફરીએ છીએ. બ્રેક બાદ પુનઃ સ્વાગત. હનીફભાઈ, સીધા આપની પાસે આવું છું. જે રીતે આપણે કપરાડા બેઠક વિશે ખાસ કરીને ચર્ચા કરી રહ્યા છે, રાજકીય પક્ષો સ્વાભાવિક રીતે પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા હશે, એડી ચોટીનું જોર પણ લગાવશે, પરંતુ આખરે બધો દારોમદાર છે એ જે મદાર છે તે તો મતદારોના મિજાજ પર જ કાયમ રહેતો હોય છે. શું લાગી રહ્યું છે ત્યાંના મતદારોનો મિજાજ આ વખતે કેવો છે? આ વખતે આમ તો અહીંયા પેટા ચૂંટણી પહેલી વખત આવી છે. જી, હમણાં સુધી જે વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓ આવતી હતી ત્યારે પક્ષીય ધોરણે જ અહીંયા ચૂંટણીઓ લડાતી હતી, પણ આ પેટા ચૂંટણી પહેલી વખત છે. તો એટલા બધા મતદારો હજુ તૈયાર નથી જેટલા રાજકારણીઓ તૈયાર છે આ ચૂંટણી માટે. છતાં અહીંયા કોંગ્રેસ અને ભાજપ બેનું જ રાજકારણ ચાલે છે અને આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુભાઈ ચૌધરી કેન્દ્ર સ્થાને છે. આવે છે અવાજ મારો? જી હનીફભાઈ. હા, તો આ વખતે જીતુભાઈ કેન્દ્ર સ્થાને છે અને આ ચૂંટણી ભાજપ માટે
એ આ જીતવી એમના માટે જરૂરી છે. જ્યારે કોંગ્રેસ માટે તો કશું ગુમાવવાનું નથી, કેમ કે એમણે જીતુભાઈને ગુમાવી દીધા છે પહેલે જ. જો જીતુભાઈને એમણે સાચવ્યા હોત તો આ ચૂંટણી જ નહીં આવત. એટલે હમણાં જે પરિસ્થિતિ છે તે જુઓ ને તો જીતુભાઈ કેન્દ્ર સ્થાને છે, ભાજપ કોંગ્રેસ નેપથ્યમાં છે, અને જીતુભાઈની સામે ઉમેદવાર કોણ રહે છે એ પણ મહત્વનું રહેશે. જેમ બે ઉમેદવારોના નામ ચાલે છે, હરેશભાઈ પટેલ અને બાબુ વરઠા. બાબુ વરઠા જે છે એ વારલી સમાજના પ્રમુખ છે કપરાડાના, અને વારલી સમાજના ભલે મત વધારે છે પણ અહીંયા પ્રભુત્વ ધોળિયા અને કુકણા સમાજનું જ છે. આજ સુધીની ચૂંટણીમાં વારલી સમાજના કોઈ ઉમેદવારને ટિકિટ મળી નથી હમણાં સુધી. અટકાવું છું આપને, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, સમયની મર્યાદા છે, એટલે આ ચર્ચાને આપણે અટકાવવી પડશે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. વીટીવીની આ છે વિશેષ રજૂઆત, બેઠક બોલે છે. દરરોજ સાંજે 6 કલાકે આપ આ વિશેષ રજૂઆત નિહાળી શકશો. પેટા ચૂંટણી હવે ખૂબ નજીકમાં છે, તો આ પેટા ચૂંટણીમાં આખરે મતદારોનો મિજાજ શું છે અને રાજકીય પક્ષો કઈ ગણતરીથી આગળ વધી રહ્યા છે, તે તમામ બાબતો પર ચર્ચા લઈને અમે ફરીથી જોડાઈશું દરરોજ સાંજે 6 કલાકે. હવે વધુ સમાચારો માટે આપ જોડાઈ શકશો સહયોગી મિથુન સાથે.